અનુભવ વિના કંઈ થતું નથી. બધા કહે છે ને ન્યા ક્યાં કાંઈ કોઈએ જોયું, કોઈએ જોયું નહીં ન્યા શું થવાનું રસી કે ને બધાય ત્યાં કોઈ કોણ જોઈને આવ્યું છે એમ, પણ બધાય તમે જોઈને આવ્યા જ છો, યાદ નથી. બાકી મેં જોયેલું છે, જોઈને આવું છું, યાદ છે, અને અનુભવથી તમને કહું છું કે આ કરો કોના માટે છે? તમારા જીવાત્મા માટે છે. શરીરનો આનંદ ન લ્યો, પણ જીવાત્માના ઉદ્ધાર માટેની જે સંઘર્ષ આવે એ સંઘર્ષનો સામનો કરતા શીખો. હા, આ જીભના ટેસ્ટ ઉપર બધાને બહુ મજા આવે નહીં? પણ જીભનો ટેસ્ટમાં એ શું કામ આપ્યો? દિલીપ શું કામ આપ્યો? જીભનો ટેસ્ટ આપ્યો ને, બધાને ટેસ્ટ આપ્યા, ગાયને બધાને ટેસ્ટ આપ્યા જ છે. હો, એમ ન સમજવું માણસને જ આપ્યું એમ નહીં, બધાને ટેસ્ટ આપ્યા છે. અને એ બધા ટેસ્ટનો ઉપયોગ કરે. આપણે કરીએ છીએ, શું કરીએ છીએ? એ ટેસ્ટનો એવો ઉપયોગ કરે છે, આ ખવાય આ ન ખવાય. જોજો, ગાય સરતી છે ને તો અમુક ખાય, અમુક આવી ગયું છે ને તો મોઢામાં કાઢી નાખશે. એને ખબર છે કે આ ખવાય નહીં, મારા શરીરને અનુકૂળ નથી. પક્ષીઓ જોજો, અમુક તમે નાખશે ને અમુક નહીં ખાય, અમુક જ ખાય છે. એને પણ ખબર છે કે આ મારે ખવાય નહીં. માણાને એ જ આપ્યું છે, માએ બધાને સરખું જ આપ્યું છે. ખબર છે આ ખાવાથી આ થાય છે, આ ખાવાથી આ, તો એ ખાય. જીભનો ટેસ્ટ એટલા માટે આપ્યો છે કે આ ન ખવાય આ ખવાય. દૂધ પીવાય, પાણી પીવાય, દારૂ ન પીવાય, ગાંજો ન પીવાય, ફલાણું ન પીવાય. ટેસ્ટ એટલા માટે આપ્યો. આ તળેલી વસ્તુ ન ખવાય, આ વસ્તુ ખવાય, સાત્વિક ખાવું, એ બધા આપણને ખ્યાલ જ છે ને, આયુર્વેદિકમાં છે જ બધું. એટલે જીભનો ટેસ્ટ એટલા માટે આપ્યો છે, આ ન ખવાય, મારા શરીરને આ અનુકૂળ નથી તો આવું ન ખાવ. આ શરીરને અનુકૂળ છે તો હું આ ખાવ. પણ એ ખાવામાં પણ 3 ઋતુ આપી છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. 3 ઋતુમાં અલગ અલગ આપ્યું છે. એટલે જીભનો ટેસ્ટ એટલા માટે આપ્યો છે, શું ખાવું શું ન ખાવું. બધું ખાવું એ માટે નથી. હા ભાઈ, બધા પ્રાણીઓ બધા એના નિયમ મુજબ ખાય છે, નકર એને ક્યાં દવાખાનું છે? છતાં એ આનંદ કરે છે ને. હે, કારક 2 દી ભૂખ્યા રે, ભૂખ્યા હોત ને રે, એને ખબર પડે. હો, જેથી કરીને પાચન શક્તિ પણ મજબૂત થાય. આપણે હું ભૂખ્યું નથી રહી શકતી, હું ભૂખ્યો નથી. અરે રે તું, ખોટી અંદરની શરદીઓ પણ નીકળી જાય, ઓગળી જાય. અમુક બેક્ટેરિયા આવ્યા હોય એ પણ નાશ પામે. ક્યારેક ભૂખા પણ રહેવું જોઈએ. એટલે જે ભૂકામ આપી છે ટેસ્ટ, હા, ખાસ ધ્યાન રાખજો. એટલે જીવાત્માનો ઉદ્ધાર થાય તેવું કરજો. જય મા વિશ્વભરી. ખરેખર શ્રી મહાપાત્ર છે ત્યારે આપણને આટલું ઝીણામાં ઝીણું માર્ગદર્શન મળે છે. શું ખાવું, કેમ રહેવું, શું ન ખાવું, ઝીણામાં ઝીણું જોઈએ ને. કે માને સવાલ કર્યો, માં ટેસ્ટ શું કામ આપ્યો? ત્યારે માએ જવાબ આપ્યો હતા. હા, બધા પ્રાણીઓને સરખું જ આપ્યું છે, પણ આપણે એથી એટલા બધા આમ આગળ વધી ગયા આપણા પ્રમાણે. આ શરીર બધાને નુકસાન કરતા છે જ ને. અહીંયા દુખે છે ને, અહીંયા વાંધો છે ને, આમ વાંધો છે ને, દાંતમાં ઓલું થાય છે ને, ફલાણું થાય છે ને, આંખીમાં આ થાય છે ને, કેટલા વધી ગયા. પેલા આપણે જે અમુક આથીને હજી 100 વર્ષ પહેલાં જાઓ, બધા ખાવાનું ક્યાં એટલું બધું હતું? જે હતું એ જ હતું ને. છતાં કોઈને તાવ આવ્યો હોય તો કયો, દવાખાના નહોતા. ખરેખર વિકાસ જ હતો ને. એને બીજો ટેસ્ટ, આ મારે ન ખવાય, બહુ ખાટું નહીં ખાવાનું, બહુ ગળ્યું નહીં ખાવાનું, એમ કહેતા જ હતા. આજ આપણે ખાટું જ ભાવે, તીખું તમતું બહુ ભાવે છે ને, હતા જ કહેતા જ હતા. પણ આપણે માન્યા નહીં. એનું પરિણામ આજ બધું દુખાવો જ છે ને. એટલે જાગૃત થઈ જાઓ. ભલે ભૂલો થઈ, પણ હવે પછી ભૂલો ન થાય એનું ધ્યાન રાખ. ખાવું મહત્વનું નથી, પણ શરીરને અનુકૂળ આવે ને એ ખાવું મહત્વનું છે. શરીરને અનુકૂળ ન આવે એ ખાશો જ નહીં.
નકર હવે સમય બહુ ભયંકર છે એટલું યાદ રાખજો. તમારા શરીરને સાચવે લ્યો. હા, પહેલાના લોકો એ જીવવા માટે ખાતા હતા અને આજે આપણે ખાવા માટે જીવીએ છીએ, જીભના ટેસ્ટ માટે જીવીએ છીએ અને પહેલાના લોકો શરીરને અનુકૂળ આવે એ માટે જીવીએ છીએ. આજે કહેવાય ને કે કોઈ પણ મોંઘી ગાડી લઈ એમાં જેવું ને તેવું પેટ્રોલ કે ડીઝલ નાખીએ છીએ નહીં. તો આ શરીર એ આપણી ગાડી જ છે, તો આ ગાડીમાં કેમ આપણે જેવો ને તેવો કચરો નાખીએ? આ શરીર થકી આપણે જીવાત્માનો ઉદ્ધાર કરવાનો. આજે તામસી ખોરાક વધતા ગયા એટલે આપણા વિચારો પણ તામસી થતા ગયા. આ શરીર થકી જો જીવાત્માનો ઉદ્ધાર કરવાનો હોય તો આ શરીરને પણ એક ઓરિજિનલ જે ડીઝલ ને પેટ્રોલ આપતા હોય ને, તો આ શરીરમાં પણ સાત્વિક આહાર દેવો પડે, સાત્વિક વિચારો દેવા પડે, તો જ આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીશું. આજે કહીએ છીએ ને કે સમય ખૂબ બદલાણો છે. ખરેખર સમય નથી બદલાણો, પણ આપણી દિશા બદલાણી છે. હા, આપણી વૃત્તિ બદલી છે. હા, ખોટી બ્રહ્મમાં દોડીએ છીએ આપણે, વાસ્તવિકતામાં નથી. બ્રહ્મમાં છીએ. બ્રહ્મમાંથી બહાર આવો, વાસ્તવિકતાને સમજો. આજે કહે ને કે બાળક છે, બાળક માતા હોય પિતા હોય કે બાળક મારું માનતો જ નથી. જમે ત્યારે પણ એને મોબાઈલ જોવા જોઈએ, સૂવે ત્યારે પણ એને મોબાઈલ જોવા જોઈએ, પિક્ચરના સોંગ ના સાંભળે ત્યાં સુધી એને ઊંઘ ન આવે. બધાની આ ખબર જ હશે. પણ બાળક જ્યારે જન્મ્યું ત્યારે શું બાળક બધું સાથે લઈને આવ્યો હતો? તો એને બતાવવાળા કોણ? આપણે માતા પિતા. હવે વાક આપણે બાળકનો કાઢીએ કે બાળક માનતું નથી, બાળક આમ નથી કરતું. ખરેખર માતા પિતાનો જ વાક છે, પોતાનો જ વાક છે. બાળક જન્મ્યું ત્યારે ક્યાં ને કાંઈ ખબર છે? શું ખાવું, શું પીવું, શું બોલવું, શું ઓલું કરવું, કાંઈ ખબર જ નથી. પણ બધું કોણે કરે છે? એના માતા પિતા. હા, એટલે જ મેં ઘણી વખત કીધું છે, લાયકાત હોય તો જ બાળકને જન્મ આપો, ને કે ન આપો. કારણ કે નુકસાન કરતા ન થાવ, એને છે ને વાસ્તવિકતા આપો. ઉછેર એવો કરો કે સમાજને, રાષ્ટ્રને, માતૃભૂમિને કંઈક આપી શકે. પહેલાના સમયમાં શું મોબાઈલ હતા તો જ બાળક આગળ પ્રગતિ કરી શકતા હતા? હતા જ નહીં. ક્યાં વિશે હતા? આનંદથી જીવતા. કાંઈ માતા 8 વાગે તો હુઈ જ જાય, સવારે 4 વાગે 5 વાગે ઉઠી જાય. હા, બપોર લગીને કામ કરીએ, કાંઈ વાંધો જ ન આવે. અને બપોર લગીને તો કાંઈ મેળ જ ન આવે. બપોર પછી જરાક કંઈ ખરખું આવે. રાતે 3 વાગ્યા લગી મોબાઈલ જોયા રાખે. ક્યાંથી આ શરીરની અવ્યવસ્થા કરી નાખી, અવ્યવસ્થિત કરી નાખ્યું. ઊંઘ પૂરી હોવી જોઈએ. ઊંઘ શું કામ આપી? જે કંઈ આપ્યું છે એ સમજણ માટે આપ્યું છે ને. આપણે એનો દુરુપયોગ કરીએ છીએ. કોના માટે આ સમજણ? કોના માટે? આજે બાળકને નાનપણથી જ આપણે એસી આપી, બાળકને નાનપણથી જ આપણે એને તામસી ખોરાક આપીએ, પછી મોટો થઈને શું એ સાત્વિક ખોરાક બાજુ એ વળવાનો છે? નહીં. કારણ કે એને આપણે પાયામાં જે વસ્તુ પાઈ છે, તો એ મોટો થઈને ક્યારે એ વસ્તુ એક્સેપ્ટ જ નહીં કરે, ક્યારે સ્વીકાર જ નહીં કરી શકે કે આ વસ્તુ યોગ્ય છે. આજે માતા પિતા જ જો એ વસ્તુ કરતા હશે અને બાળક, માતા પિતાને કેવું જોઈએ? આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય, એ બધું મા બાપ આપે બાળકને. કઈ સ્કૂલમાં ક્યાં આ નથી મળતું શિક્ષણ. સ્કૂલમાં 1+2 કેમ પૈસા કમાવાની એ મળે છે. આ કેમ રહેવું ને એ અહીંયા શીખવામાં આવે. ક્યાં? ઘરમાં. એ શિક્ષણ મા બાપ આપે. એટલે મા બાપ એવા બનો કે બાળકને એવું યોગ્ય શિક્ષણ આપો. અને આ શરીર એવું આખું સાયન્સ આખું એવું શરીરની અંદર ગોઠવેલું. તમે જોજો, મોબાઈલ બધા જોતા હશો ને, જેવું જોવો ને એ જ આવશે. જોજો, જે જોવો ને એ જ આવવા મળશે. એમાં શરીર છે ને, તમે જે એક્સેપ્ટ કરશો ને એ જ તમને ઓલું થવા મળશે. સારું ખાવા મળશે એટલે સારું જ બધું આવવા મળશે. તામસી ખોરાક ખાવા મળશે એટલે તમને એ જ થવા મળશે. જેવું પીણું પીવા મળશે ને એવું તો એ જ આવવા મળશે. એટલે આ શરીરની અંદર જેવું તમે નાખવા મળશે ને એવું એ અંદર ધીરે 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 એ પકડતું જાય. એટલે શરીરને જેવું તેવું અંદર નાખવું નહીં. જોજો, કારણ ઘણા ન કહેતા લેન જરાક લેન વાંધો નહીં, પણ જરાકમાં ધીરે ધીરે જો, પછી છોડવું કેટલું અઘરું. એ પકડી લીધું,
ઘણા બીડી ન કહેતા હોય કે લે એક શર્ટ મારીને, એક શર્ટમાં ક્યાં ક્યાં પૂગી જાય, પછી સરસ આ ગાંજા લેને એક આ બધું દેખાય જાય, એમાં ક્યાં જાય, પાછા વળી શકે, વળી જ ના શકે, એ રીતનું આખું શરીરની અંદર બંધારણ થતું જાય. એટલે આ એક મોટું સાયન્સમાં આ ટેકનોલોજી આપી શરીરને, એવી આપી શરીરની, તમે જેવું બનાવો તેવું, અને શરીર થકી જ આ જીવાત્માનો ઉદ્ધાર થાય. તો શરીરને ખોટા વ્યસન ફેશન કે કોઈ પણ વસ્તુમાં જ્યાં ત્યાં નાખવું નહીં, સિસ્ટમેટિક જ આંકો એને. ખોટી રીતે ઉપયોગ કરીશું તો એ જ આવશે તમારે, જેમ મોબાઈલમાં આવે ને એ જ આ બધું એમાં જ આવવા મળી જાય. એ કેવી ગોઠવણી? એટલે જાગ્રત થાવ. આની આ ટેકનોલોજી અને આના બધા ટેસ્ટથી તમને પૂરા કરી નાખશે. હા, ખાટલામાં પીડ્યા રહ્યો, પાસે કાંઈ હશે નહીં, દવાખાનામાં કેવડા ખર્ચા. જાગ્રત થાવ. ખાઈ એટલી ગણી, અહીંથી પછી હું ઘડી કાંઈ મોઢે ઘૂમડો એટલી ગણીએ ને, પછી હું હા શાક ને રોટલી ખાધી અને તે તીખા ને તળેલા ને એ બધું ખાધું, ઘડીક આમ થી જ ને, ઓલે એમ મજા આવે, આનંદ આવે. હો મોઢામાં તમે આમ કરો, લાળરસ ભળે, બહુ આનંદ આવે. પછી બળતરાવું પડે ને ઓને આનંદથી. તો અંદર થતા કંઈ છે નહીં. તો જાગ્રત થાવ. જીભને ટેસ્ટ થાય એવો ખોરાક ખાવો નહીં, શરીરને અનુકૂળ આવે તેવો ખોરાક ખાવો, તેવું પાણી પીવો, એવો આહાર લ્યો, એવા પીણા પીવો, જેવા તેવા પણ પીણા પીવા નહીં. આજે માતા પિતા આશા એવી રાખે કે મારો બાળક છે ને એક શિવાજી જેવો બને, કે મારી દીકરી છે એક રાણી લક્ષ્મીબાઈ જેવી બને, પણ એના માટે સંસ્કાર માતા પિતાએ આપવા પડશે. શ્રી મહાપાત્ર ઘણી વખત કહે છે ને કે બાળકને વારસામાં સંપત્તિ નહીં પણ સંસ્કાર આપો. એક સ્કૂલમાં છે ને એક શિક્ષકે બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, બધા બાળકોને પૂછ્યું કે તમારે મોટા થઈને શું બનવું છે? એટલે બધા બાળકોએ અલગ અલગ જવાબ દીધો કે મારે ડૉક્ટર બનવું છે, મારે ટીચર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે. પણ છેલ્લો છોકરો હતો ને એને ઊભા થઈને કીધું કે ટીચર મારે મોબાઈલ બનવું છે. એટલે ટીચરે પૂછ્યું કે કેમ બેટા તારે મોબાઈલ બનવું છે? ત્યારે છોકરો જવાબ આપે છે કે ટીચર મારા મમ્મી છે ને મારા કરતાં વધારે ધ્યાન મોબાઈલનું રાખે છે. હર 2 થી 3 મિનિટે એ મોબાઈલને જોવે છે. સવારે ઉઠે ત્યારે મોબાઈલને જોવે છે, સાંજે સૂવે ત્યારે મોબાઈલને જોવે છે. એટલે હું જો મોબાઈલ બનું ને તો મારા મમ્મી છે ને એ મોબાઈલ કરતાં મારી સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરે. હવે આમાં વાંક કોનો? બાળકનો કે માતા પિતાનો? બાળકનો છે કે માતા પિતાનો? તો હવે શરૂઆત કોને કરવી પડશે? સ્વયં. માતા પિતાએ શરૂઆત કરવી પડશે તો જ આપણા બાળક, એક કહેવાય ને કે રાણી લક્ષ્મીબાઈ, શિવાજી, જે અહલ્યાબાઈ જેવા બાળકો શૂરવીર હતા, તે જ આ બાળકો જન્મ આપશે. આ એ જ બાળકો જે શ્રી મહાપાત્રએ જે કાર્ય ઉપાડ્યું છે ને એવા જ બાળકો એને સાથ આપી શકશે. બાકી શ્રી મહાપાત્ર કહે છે ને કે ખળની જરૂર નથી, મારે ફળની જરૂર છે. અત્યાર સુધી શ્રી મહાપાત્રના, ભગવાન શ્રી રામના, ભગવાન શ્રી કૃષ્ણના બહુ ગુણગાન આપણે બધાએ ગાયા, પણ હવે સમય છે એ ગુણને પાન કરવાનો, એ ગુણને શરીરમાં પી જવાનો, એને આચરણ કરીને બતાવવાનો છે. આ શ્રી મહાપાત્ર ઘણી વખત કહે છે કે હવે સમય ખૂબ થોડો છે, અત્યારે નહીં તો પછી ક્યારેય નહીં. આજના માતા પિતાને હું એટલું જ કહું છું કે તમારા બાળકોને તમારા બનાવો. આજે બાળકને જન્મ આપે પછી સાચવવાળા બીજા રાખી દે. બાળક રોવે તો માતા પાસે છાનું ના રહે, બીજી જે સાચવવાળી બાઈ હોય ને એની પાસે છાનું. તો શું ખરેખર માતાની ફરજ આટલી જ છે? પિતાની ફરજ આટલી જ છે? બાળક જ્યાં સુધી મોટું ના થાય ત્યાં સુધી એના રક્ષક બનો. આપણા ઋષિઓએ આખી સિસ્ટમ આપી હતી. બાળક જેમ મોટું થતું જાય, મા બાપ આપે, પછી આપણા જે ગઢિયા છે એને હૂંફ આપતા જાય, એના અનુભવ એને કહેતા જાય. એટલે એને અમુક અનુભવ કરવો પડે નહીં, એને ત્યારે જ બધો ધંધો કે જે કાંઈ છે એને ડાયરેક્ટ એને મળી જતો, અનુભવ જ આપતા. અને આજે વડીલો ગમે નહીં, વડીલો ઘરે ગમે નહીં, એટલે જે અનુભવ છે એ મળતો બંધ થઈ ગયો. અને આવડા પૈસા કમાવામાં નવરા ન થાય, છેલ્લે હાસું ખોટું કરીને પૈસા કમાય તો છોકરાને સંસ્કાર ન હોય એટલે એ રાતમાં પૈસા બધાય પૂરા કરી નાખે.
પછી રોવે કે આના કરતાં આમ થયું હતું. પહેલાં સંસ્કાર દે, તમે તારે પૈસા કમા, પણ સંસ્કાર સાથે પૈસા આપો, નકરા પૈસા આપો નહીં. પહેલાં સંસ્કાર આપો અને સાથે પછી પૈસા આપો, તો જ વસ્તુ ટકી રહે, નહીંતર ટકી રહેશે નહીં. જાગ્રત થાવ. બસ આટલું જ કરવાનું છે, બીજા માટે નહીં પણ આપણા માટે. આપણું ઘર બચાવો. અગર આજકાળ એવો છે, તમારું નહીં રહે. અને અનુભવ કરે જ છે ને, આજે ઘણા લોકો કરે છે. કાળના મુખમાં જઈ રહ્યા છો, પાછા હટો, અગર કાળ પૂરું કરી દે. હવે આપણે વિચારવાનું છે કે આ કાળના મુખમાં આપણે ભળવું છે કે તરવું છે. જય મા વિશ્વંભરી. કાળના મુખમાં જવું છે, પાછું વળું. કાળના મુખમાં છીએ હો, એમ નો સમજી લેવું આપણે નથી, ભ્રમ છે. આપણે પણ કાળના મુખમાં છીએ, એટલે પાછું હટવું છે કે પૂરે એમનેમ રહેવું છે? જો પાછું હટવું હોય તો આહાર વિહારમાં ધ્યાન રાખવું પડશે, બાળકોને શિક્ષણમાં પણ ધ્યાન રાખવું પડશે, સંસ્કાર, પછી કેવી રીતે કેમ પૈસા કમાવા એ પણ, જરૂરિયાત પૂરતું, અતિશય પણ નહીં. આ બધું ધ્યાન રાખવું પડશે પાછું હટવું હોય તો. અને ન હટવું હોય તો કોઈ જાતની કાંઈ વાંધો નથી. બસ સ્વને જોવાનું છે, સમય જતાં વાર લાગવાની નથી. જય મા વિષ્ણુ.